મારું નામ માલશ્રીબેન રામભાઈ ગઢવી છે। અમે સત્યમ અને તાનારીરી સંસ્થા સાથે જોડાયેલા છીએ। એમાં શહેરના અગ્રણી રામુબેન પટેલનો આજે જન્મદિવસ હોતા ભારતના સ્વતંત્રતા દિવસના 15મી ઓગસ્ટના રોજ એમણે એવો મોદી સાહેબના વિચારને ઝંડો પકડી અને એમણે એવો વિચાર આવ્યો કે હું ગરીબ વસાહતમાં બાળકોને, નિરાધાર બહેનોને અને અપંગ ભાઈઓને ટ્રાયસિકલ આપવાનો બધું વિચાર કરેલો। તો આજના દિવસે સરકારી વસાહતની નજીક આવેલા પીપળેશ્વર મહાદેવના મંદિરે આજ સવારના 10 વાગે અમે બધા અહીં ભેગા થઈ એ સંસ્થામાં અમે એમની સાથે જોડાયેલા છીએ ને સ્વતંત્રતા દિવસને અનુલક્ષીને જ મોદી સાહેબના આહવાનને પકડી અને બધાના અમે હર ઘર ઝંડાની આહવાન હતું પણ અમે હર ભૂંગે ભૂંગે ઝંડો ફરકાવ્યો અને બધે જ બાળકોના, મહિલાઓના તથા આવેલા વડીલોના હાથમાં ઝંડા આપી અને રામુબેનનો અમે જન્મદિવસ ઉજવેલો। તેમાં તમામ બાળકોને અલ્પાર આપેલો, બહેનોને પર્સને આપેલા અને એક ભાઈ જેમને જરૂરતમંદ હતા અને શરીર અશક્ત હતા એમને રામુબેન તરફથી ટ્રાયસિકલ આપવામાં આવી અને હર વખત હર હંમેશ પોતાના જન્મદિવસે આવી રીતે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે। તેમાં રામુબેન હર હંમેશ અગ્રતા ક્રમે હોય છે અને પોતાનું યથાશક્તિ યોગ્ય દાન આપતા હોય છે। મારું નામ રામુબેન પટેલ છે। દુદામિસર કોલોની પીપલેશ્વર મહાદેવના મંદિર છે, ત્યાં આપણા બધા મારો જન્મદિવસ છે એટલે ત્યાં બધા લોકોને બોલાવ્યા હતા ને એને ગિફ્ટ પણ આપેલી છે। અમે આપે તો દર વર્ષે અમુક જગ્યાએ બધી જગ્યાએ કરીએ છીએ એવા પ્રોગ્રામ, પણ આજે અમારે એવો વિચાર થયો કે આજે અમારી જ કોલોનીમાં અમે આવો પ્રોગ્રામ કરીએ એટલે કે બધા પણ કોલોનીવાળા બહુ ખુશ થયા છે ને નાના નાના બાળકોને પણ ચોકલેટ, પીઝા અને એના મનગમતી વેફર એવું પણ આપેલું છે એટલે બચ્ચા બહુ રાજી થાય એના માટે આ પ્રોગ્રામ રાખેલો છે। અમારો પીપલેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા, તો અમારો પીપલેશ્વર મહાદેવ મહિલા મંડળ ગ્રુપ અમે બધા સાથે મળીને અમે બધી બહેનો બધો આવો પ્રોગ્રામ કરતા રહીશું અને કર્યા છે ને હજી કરતા રહીશું।